નસવાડી રામસેના યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણીના ભાગરૂપે ગણપતિ બાપાની વિશાળ પ્રતિમા બેસાડવામાં આવી. નસવાડી નગરમાં રામસેના યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણીના ભાગરૂપે ગણપતિ બાપાની વિશાળ પ્રતિમા બેસાડવામાં આવી. નસવાડી નગરનું પ્રખ્યાત રામસેના યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે ગણપતિ બાપાનું ભવ્ય આગમન નસવાડીના પશુપતિનાથ મહાદેવનું મંદિર પાસે કરવામાં આવ્યું. ત્યારબાદ હાઈસ્કૂલની સામે રામસેના યુવક મંડળના મંડપમાં બાપાને બિરાજમાન કરવામાં આવ્યા. રામસેના યુવક મંડળ છેલ્લા કેટલાક વર્ષોથી ગણપતિનું આયોજન કરે. દર વર્ષે આગળના વર્ષ કરતાં પણ વધારે ભવ્ય અને વિશાળ પ્રતિમા રામસેના યુવક મંડળ દ્વારા બેસાડવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. દર વર્ષે અમે ભવ્યમાં ભવ્ય ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ રામસેના ગ્રુપ દ્વારા અને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરીશું. બેન્ડ ડીજે સાથે હર વર્ષની જેમ આ વર્ષે પણ આ શોભાયાત્રા નસવાડી નગરમાં નીકળી હતી. રામસેના ગ્રુપ દ્વારા આ ભવ્ય પ્રતિમા બેસાડવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ ભગવાન સીતા માતા અને હનુમાનજી રામ દરબાર બનાવવામાં આવ્યો છે.